અતિશય કરુણ ઘટના ભાવનગર ખાતે બની છે. ન કલ્પી શકાય એ રીતે ટપોટપ લોકોના મૃત્યુ થયા. આ સમયે કેટલાક હજી પણ હોસ્પિટલમાં છે. મેં આજે અહીંયા ભાવનગર ખાતે એક જવાબદારીના ભાગરૂપે દુઃખમાં સહભાગી થવા માટે આવ્યો છું. જે આઈસીયુમાં 2 દર્દીઓ હજી છે, એમાંથી એક અતિશય ક્રિટિકલ છે. હું થોડી વાર માટે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં એટલા માટે જ રોકાઈ ગયો હતો કે એમને ઓલમોસ્ટ હાર્ટ બંધ થઈ ગયું હતું એ દર્દીનું, અને ફરી રિવાઈવ થયા છે. પણ ભગવાનને પ્રાર્થના કરીએ, 2 હજી ક્રિટિકલ દર્દીઓ છે. આપણા ગુજરાતમાં દારૂબંધી છે. પોલિટિકલ ઓબ્ઝર્વેશન હું નથી કરતો, પરંતુ આ દુઃખની ઘડીએ એક આક્રોશ જરૂર થાય છે કે શા માટે આ પ્રકારની પરિસ્થિતિ છે. માણસના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે. અને બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલા બંધારણમાં પણ સરકારની જાન માલ સુરક્ષાની એ પ્રાથમિક જવાબદારી છે. એક તરફ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, એક તરફ અતિ શ્રીમંત લોકો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ચોખ્ખો ને પ્યોર દારૂ પી શકે એના માટે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આખા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં પૈસાદાર લોકો જાય છે, બહારથી આવેલા માલેતુજારો જાય છે, એટલે એને ચોખ્ખો દારૂ મળે, એટલે ત્યાં દારૂબંધી નહીં. અને જે અમલીકરણ થવું જોઈએ, અમલીકરણમાં લિફાફો પી. 2022માં દેશી દારૂમાં લઠ્ઠો મેળવીને મિથેનોલ, ઇથાઇલ આલ્કોહોલ અને મિથાઇલ આલ્કોહોલના મિક્સચરમાં એક કેમિકલમાંથી, જે પીવાલાયક નથી, જેનું કેમિકલ તરીકે ઉપયોગ થાય છે, એનું મિશ્રણ કરીને દેશી દારૂમાં 2022માં મેળવવાથી કેટલાય લોકોના મૃત્યુ થયા. ત્યારે મેં પાર્લામેન્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, રાજ્યસભામાં, અને સરકાર પાસેથી અપેક્ષા રાખી હતી કે કમસે કમ હવે સરકાર જાગે. મને દુઃખ એ વાતનું જ કે નાના જીવડાઓને પકડવામાં આવે છે, મોટા મગરમચ્છોને નથી પકડવામાં આવતા. તપાસ કરનાર એક અધિકારીએ મને બોટાદના લઠ્ઠાકાંડ વખતે કહ્યું હતું કે આ જે કેમિકલ આવ્યું છે એ અમદાવાદના આઉટસ્કર્ટમાં રહેતી એક ફેક્ટરી, જેમાં ભાજપના એક મોટા માથા સમાયેલા છે, એને ત્યાંથી આ કેમિકલ આવ્યું છે. આજે પણ હું આ માંગ કરું છું કે તમે આ મિશ્રણવાળાને પકડીને નહીં સંતોષ માનો. મોટી ફેક્ટરીઓ લાભ લેવા માટે આ ઇથેનોલ, મિથેનોલ અને જેના કારણે આ કેમિકલથી લઠ્ઠો બને છે, એ જ્યાંથી બહાર આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે ઉજ્જૈનથી આવ્યું ને બહારના રાજ્યોમાંથી આવ્યું, તો તમે સરહદ પર શું કરો છો? કઈ પ્રકારનું ચેકિંગ કરો છો? શું તોડબાજી કરો છો? કેમ આ કેમિકલ કોની ફેક્ટરીમાંથી નીકળ્યું હતું? અને એટલા માટે હું માંગ કરું છું કે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ સાહેબ મારફત આની તપાસ થવી જોઈએ. કારણ કે નહીંતર તો હું જ ચોર, હું જ કોટવાળ ને હું જ ન્યાયાધીશ, હપ્તા ખાનારી સરકારમાં બેઠેલા લોકો જ ચોર હોય, એને જ તપાસ કરવાની હોય અને એને જ ન્યાય કરવાનો હોય, તો ગરીબ માણસને ન્યાય ક્યારેય ના મળે. દારૂ પીવો એ કોઈ સંજોગોમાં સારી વાત નથી. દારૂ પીવે એને કોઈ વળતર ના અપાય, પરંતુ એક કુટુંબનો સભ્ય કમાઈને પણ લાવતો હોય ને આજે કમાણીમાં તકલીફમાં કાળી મજૂરી કરનારો અથવા અવળા રસ્તે ચડીને દારૂ પીધો, એણે ગરીબ માણસ છે, મધ્યમ વર્ગનો માણસ છે, એનું મૃત્યુ થયું, કુટુંબનો કોઈ વાંક નથી.
હું નથી કહેતો કે દારૂ પીનારાને વળતર આપો, પણ જો કોઈ કારણોસર કુટુંબ મુશ્કેલીમાં આવ્યું હોય અને કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે આવા સમયે જેના મૃત્યુ થયા છે એ પરિવારને સરકાર આર્થિક સહાય આપે. કારણ કે આ એ ઘટના ન બની હોત જો સરકારે તકેદારી રાખી હોત, દારૂબંધીનો સાચો અમલ કરાયો હોત. એક સમય હતો, એક લઠ્ઠાકાંડ થયો સુરતમાં અને એક રાજ્ય કક્ષાના ગૃહમંત્રીએ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. ગુજરાતની સરકારમાં કોઈ જવાબદારી સ્વીકારશે? આટલા લોકોના જીવ ગયા. કોઈકે તો મોરલ રિસ્પોન્સિબિલિટી, નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. ભાવનગર એ સંસ્કારી નગરી છે. મને ખૂબ ગૌરવ છે. મારા હાથમાં સર પ્રભાશંકર પટણીજીનું આ પુસ્તકની વાંચતા કેટલાક પાનાઓ આપની સામે હું કહેવા માગું છું કે એ વખતે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને પટણી સાહેબે કેટલીક ચાની દુકાનો ઉપર જુગારના અડ્ડા ચાલે છે એવી ખબર પડી તો ચાની દુકાનો પણ બંધ કરાવી હતી. મારા પાસે એક આ છેલ્લી મુસાફરી આ પુસ્તકમાં મહાદેવભાઈ દેસાઈ અને સર પ્રભાશંકર પટણીજી વચ્ચેનો વાર્તાલાપ અને આ પત્રમાં નોંધ્યું છે કે દારૂ નિષેધના સંબંધમાં ભાવનગર રાજ્યે શું પગલાં લીધા છે તે સંબંધમાં શ્રી મહાદેવભાઈ હરિભાઈ દેસાઈએ હરિજન સાપ્તાહિકમાં એક નોંધ લખી અને તેમણે આ નોંધમાં એક પત્રનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે ભાવનગર રાજ્યમાં ગવર્નર કે વાઇસરોય પણ અમારે ત્યાં આવે તો આ વખતે અમે સોડા વોટર, લેમોનેટ કે જિંજરલેટ પીએ અને આપીએ એમને. હજૂરશ્રીના ટેબલ ઉપર કોઈ કેફી પીણું હોતું જ નથી. આ ભાવનગરના સંસ્કારો. આજે એ મારા ભાવનગરને કઈ દિશામાં લઈ જવાય છે? ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓમાં આવા અસામાજિક કામ કરનાર લોકો પાસેથી હપ્તા લે છે અને હપ્તા લીધા પછી પોલીસ મારફત એને કહેવાય છે તમે તારા ધંધો ચાલુ રાખો, પણ ચૂંટણી આવે ને ત્યારે કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પાછા ખેંચાવવાના, ધમકાવવાના, મતદારોને ધમકાવવાના આ કામ આવા ગુંડાઓ પાસેથી લેવાય છે અને એટલે કોઈ આકરા પગલાં એમની સામે લેવાતા નથી. હું ફરી એક માંગ કરું છું. પહેલી કે કોઈ પણ નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થવી જોઈએ, નહીં તો આ મિશ્રણ કરનાર નાનાને પકડવાથી આ અટકશે નહીં. બોટાદ વખતે પણ મારી માંગ હતી પણ ન કર્યું, નહીંતર આજે આ ઘટના ન બની હોત. કઈ ફેક્ટરીમાંથી આ વસ્તુઓ નીકળે છે? પકડો ને એને. કોને પકડ્યા તમે? એમાં મિશ્રણ કરનાર તો નાનો છે, મોટો મગરમચ્છ કે આ કેમિકલ બહાર ન જવું જોઈએ કેમ આવ્યું? બહારના રાજ્યમાંથી અહીં આવ્યું તો આ સરહદ પર હતા, એણે શું કર્યું? આની તપાસ જરૂરી છે. એટલે પહેલી માંગ નામદાર હાઈકોર્ટના સુપરવિઝન નીચે આ તપાસ થાય. બીજી મારી માંગણી છે કે જે કોઈ હજી જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને હોસ્પિટલમાં છે એને યોગ્ય સારવાર અને પૂરતી રાહત મળે.